ખાવા ગઈ હતી? પીઝા ખાવા ગઈ હતી? પછી તે જે કર્યું તે ચાનો કર્યો બતાવો. અરે વાવ, ક્યાં ચાલુ કર્યો? પછી તે હેર કટ ક્યાં કરાવ્યા હતા? એમ કટ તે બતાવ્યા? દીદીને બતાવ્યા? ભાઈને બતાવ્યા? શું કીધું ભાઈએ? ભાઈ મેરે તો કરવા દાદે ગાય robot that Tony okay no Tony aduh lale tado Tony see you bye bye. હેલો ગાઈસ, જય માતાજી, વેલકમ ટુ શિવ શક્તિ ગરબા ક્લાસ ચેનલ. તો આવી ગયા છે પાછો નવો બ્લોગ લઈને અને બાકાજી કી ચાલુ થઈ ગઈ છે. તો ગાઈસ, તમને લોકોને જણાવવાનું કે આપણે 5 દિવસથી આપણા YouTube માં કોપીરાઈટ સ્ટ્રાઇક હતી જે હટી ગઈ છે. તો તમે બધાય સૌને દિલથી થેન્ક યુ, કેમ કે મને બહુ બધા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, સ્નેપચેટ બધા પ્લેટફોર્મમાં, વોટ્સએપ બધામાં મેસેજ આવતા હતા. ટ્વિટરમાં આપણે સાદા મેસેન્જર કોલ. તો બધાનું દિલથી આભાર. અને આપણી ચેનલ આવી ગઈ છે અને ધડાધડી હવે યુટ્યુબ ના બ્લોગ ડેઈલી ચાલુ થઈ જશે અને શોર્ટ્સ 4 દિવસના બાકી હતી, એટલે એના માટે તમે પ્રિપેર રહેજો કે ધબધબાટી આવવાની જ છે, કેમ કે 4 તારીખ પહેલા આપણે પહોંચવાનું છે 1 મિલિયન. અને આ શું કરે? આને શું કહેવાય? કે મેં ફેસ વાઇપ નથી જોયું કોઈ દી. આમાં કેવું છે? મારું નામ દે કે આમાં કેવું છે? આ જે ફેસ વાઇપ અને હરુભા કે ટીસ્યુ. ભાઈ મને એમ જે ટીસ્યુ પેપર છે, ટીસ્યુ પેપર નું બંચ આવે. ટીસ્યુ પેપર અને વાઇપ્સ માં અલગ આવે. અને કયો સમજાવો હરુભાને? ટીસ્યુ પેપર છે ને, હાવ દેશી ના દેશી જ રહ્યા યાર. ટીસ્યુ પેપર એ જો. તો ગાઈસ, આફ્ટર લોંગ ટાઈમ અમારા બધાના ફેસ ઉપર આટલી સ્માઈલ આવી, એનું રીઝન ઈ જ છે, તમને લોકોને ખ્યાલ છે. કીધું ને 4 દિવસથી થોડાક વધારે હેરાન હતા. ગરબાની રીલ્સ નહોતી આવતી, ગરબાની રીલ્સ ઉતરતી નહોતી. ઉતરે ને એટલે એડિટ તો થવાની નથી. એમાં હતું એવું ખબર નહોતી પડતી, પણ મથતા હતા. પણ મથતા તો મથી એટલે બધું મળી જાય, ફાઇનલ જ છે. એટલે ઓલું શું કહે, રસ્તો દેખાતો અમે આમ જાતા હતા, તો ત્યાંથી અમને એક રસ્તો મળી ગયો, તો કોપી સાઈક હટી ગઈ. એટલે ગોતવા વાળા છે ને ગમે ત્યાંથી ગોતી દે, ઓલું નથી શ્રીલંકા પહોંચી જાય એવી કઈક કહેવત છે ને. મહેનત કરી એટલે બધું સફળ જ થાય. જો રાહ જોઈ હોત ને તો કાઈ નો થાત. આ બીજી વાર તમે મારી વાત કાપો. કાળું તને આખો કાપી નાખું. બનતા ટીસ્યુ પેપર અહીંયા દિલથી વર્કઆઉટ કરશું. ટીસ્યુ પેપર જોયું હે ઘરમાં? એને પેટ ભરીને જમશું અને રાતે દિલથી વિડિયો બનાવશું. હવે ભાઈ આ લોકો નેપકિન થી મોઢા ધોવે, અને ટીસ્યુ પેપર ની ના નેપકિન થી મોઢા ધોવાના ન હોય, લુવાના હોય. બોબરો હું જી હાર્દિક મસાલા સિંગ બોલતે મેરી જાન 75 જો તો આ તો કાલે ઓકે એટલે હે ને પાછા સો ભટકોલ્યો એને હાર્દિક કેતો એને કઈ કરો તો તમે. ચાલુ કર્યું ને ત્યારે કેટલા હતા ને અત્યારે કેટલા? 5 મહિનામાં 5 કિલો વજન ઘટ્યો. 75 માથે એ 75 હો રે. એટલે એમાં તો અમે 2 કેળા ખાધા તો મને કેવો ખાંડો ગયો. તો ગાઈઝ, હવે નીકળી છીએ ક્લાસ તરફ અને આવી ગયા છે માતાજી. જી નજર ઉતારવાના છે કે મારા દીકરાને નજર લાગી જાય. લ્યો બા ઉતાર લ્યો. તો ગાઈઝ, માતાજી બાએ દઈ દીધું છે લીંબુ, આપણે પગે લાગી લીધું છે, કેમ કે કાળી નજર લાગી જાય. તમને તો ખબર જ છે, આપણે લુકિંગ હેન્ડસમ રહ્યા ને એટલે આપણે પછી શું છે કે પછી લુકિંગ હેન્ડસમ, આવી બધી સ્માઇલ, આવું બધું રમવાનું, આવી બધી મહેનત, એટલે પછી શું છે કે થોડોક સારી નજર લાગી જાય. એવું નથી કહેતો કે ખરાબ નજર જ હોય. હા તો ગાઈઝ, ફોન આવી ગયો તો મને, એટલે કહેવા ઈ માંગુ છું કે બુરી નજર વાલે તેરા મુંહ કાલા. એટલે યાદ આપણો ટોપિક અડધો હતો કે સારી નજર વાળા હોય તો એને તો આપણે કઈ ના કહી શકી, પણ ખરાબ નજર વાળા હોય એનું મોઢું કાળું થાય ગુજરાતીમાં. બુરી નજર વાળે તેરા મુંહ કાલા. તો બન્યા આમાં નામાં હવે જાય છે ક્લાસે. આજે રમવાનું છે ફૂલ બકડાટી વાળું, રીલ્સના ઢગલા કરવાના છે, એટલે રમવું તો પડશે. અને બીજું શું કહેવાનું હતું કે આજે હું બહુ ખુશ છું. બોલો કેમ? કેમ કે આપણી યુટ્યુબ ચેનલ આવી ગઈ
અને ડેઈલી બ્લોગ પાછા ચાલુ થઈ જશે તો બધા કોંગ્રેચ્યુલેશન્સ કહેવાનું ભૂલતા નહીં. તો ગાઈસ વનભા આવી ગયા છે ને વનભા આવી ગયા એટલે આ શું કરો યાર? લાઈટ વગર તું ગોરો લાગે છે ભાઈ, તારે જરૂર નથી યાર. આ શું કરો? પ્રિપરેશન ફૂલ બાકાજી કી, ફૂલ ધબધબાટી, ફૂલ બગડાટી. જો જીજાજી બોલેગે वो मैं करूंगा. હા જોયું? હા ભાઈ, મને પગમાં લાગી ગયું તો મને કરી દઈશ. લાગ્યું તો છે જ, દંડ પડ્યા હે આટલું. અચ્છા, એટલે વનભાને આ દંડ પડ્યા છે એટલે વનભાને હવે મોજડી પહેરવી છે એટલા માટે બેન્ડેજ મારી. ઓહો, મોજા પહેરવા ફૂલ ફિનિશિંગ વાળું હો ભાઈ. મોજા પહેરવાની જરૂર નથી. જોયું એને ફિનિશિંગ કર્યું ઈ જોયું? રાખવું પડશે. જોયું? ઓહો, મોજું પહેરવું પડશે. હા પહેરાવી દો જીજાજીને મોજું પહેરાવી દેજે હાર્દિકભાઈ. તો જોવો તમે ગાઈસ, જોવો જલ્દી જો. એ પહેરાવ્યું, એ પહેરાવી લીધું. પેલા મોજું પહેરી લ્યો. હા ભાઈ, પેલા મોજું પહેરી લ્યો એ બધું કરી દેશે. તમે કાઈ કરો માં એ આપણે ઇગ્નોર કરવાનો હાર્દિક. બ્રો, ઇગ્નોર ન કરવાનો હોય, એમાં જી એ સાચું છે. આ તો છે જ. હવે મોજડી પહેરાવી દેજો ભાઈને. પહેરાવશે. ઓકે જો હવે નહીં, હવે લાગશે નહીં, મને એવું ફીલ થાય. ગાઈસ, આજે તમને બધાને એવું લાગતું હશે કે આ બધા આટલા મોજમાં ને આમ ફેસમાં સ્માઈલ શું કામ છે? મેં કહી દીધું ઈ અમને જ ખબર છે કે શું કામ છે. કેમ કે અમે આ 3-4 દિવસથી એવા ધંધે લાગ્યા હતા. નહોતી ગરબાની રીલ્સ ઉતરતી, નહોતો મૂડ જ નહોતો છે કઈ કરવાનું એમ. રમવાનો આજે પાવ. આજે ફૂલ બે ફાર્મ રમવાનો. હું જોવો તમે દયા પાવ આગે રાખ. આજે આવ્યા ગયા અને સીધા દાંડિયા પકડી લીધા છે વનભાઈ. આજ રમવું જ છે બે ફાર્મ. કા હે સાહેબ, તમે આ લોકો વારે રમશો તો મારી યાદ નહીં રમો? વાહ, તો છોકરા આવી ગયા છે. ચાલો બધા આવી જાજો, છોકરી રમવું હોય. રૂબા રમી આવીએ. ઓ માય ગોડ. अरुबा बहुत ही बढ़िया मार्गदर्शन देते हुए. ओफो सरपंच जी ताबड़तोड़. કેવું રમ્યો ખબર છે? શું થયું ભાઈ? अरुबा बहुत ही बढ़िया मार्गदर्शन देते हुए. રમતા હતા તો મને પરસેવો એમને એમ ભર્યો, મેં પાણી નાખ્યું ને તું મેં એમને લુઈ નાખ્યું નેપકિન થી ગાઈસ. કેમ કે મને પરસેવો ગમે નહીં બહુ એટલે મેં લુઈ નાખ્યું. અરે ભાઈ, ઓલો હિતાંશ રમ્યો ભાઈ છોકરો, મજા આવી ગઈ. હિતાંશ દેખાય, હું નથી દેખાતો. મારો પરસેવો નથી દેખાતો. તું તો મારા માટે ઓલવેઝ કિંગ હો દીકા. હવે આપણે બધાને બનાવી છે કિંગ. મારે હવે તને, તું ઓલરેડી મારા માટે શું કહેવાય, તું ગમે યાર રમને એટલે તું જ પેલો થવાનો તને ખબર છે. તો આપણે હવે બીજા છોકરાને બનાવી તો છોકરાઓને એમ એમને કોમ્પિટિશન માં હાલું એમ વન સાઈડ હાલ, વન સાઈડ. હું એમ જજ ઓલા જજ હોય ને ફાઇલ મૂકી દેવાની. તું રમને ત્યારે ફાઇલ મૂકી દેવાની. ખબર જ છે કે આને પેલે દેવાનો હજી એમ તો સ્ટેમિના હે હો ભાઈ. છે. મારામાં નથી પણ 100 માં સેમ ટુ સેમ એવી જ. હજી આ શું કહેવાય, કાંઈક 17-18 મિનિટની કેસેટ પૂરી કરી શકતો હોય તો આરામથી રમી શકો. અને ઈ તાકાત થી એમ યસ ઝટકી. આજે બાવડા એટલા માર્યા છે ને તો હાથે એવા દુખે, ઝટકી નથી લાગતી. ગાઈસ, અત્યાર લગીને આપણે શું કહેવાય, આ ચેનલમાં ઇશ્યુ ચાલતા હતા એટલે વ્લોગ નહોતા મૂકતા. ત્યાં લગીને કોઈ દી મંગુ આવ્યો નથી. આજ કેમેરો ચાલુ થયો તો આવી ગયો. હા તાત્કાલિક આવી બાજુ બેસી ગયો. શું વાત છે? કોણ બેઠું હતું? આવીને ખાલી ખબર પૂછી ગયો ખોટો માણા હો. આવીને ગાઈસ મને આને બેટ દેવાનું કીધું તો હજી દીધું નથી બેટ. કોમેન્ટમાં કયો કે મંગો લુલો, મંગો લુલો. તો વાંધો ને હાલો. કાકા દીકરાની જોડી હો ભાઈ. વાહ ભાઈ વાહ. ઓહો, આ મોજમાં આવી ગયો વલ્લા. તો ગાઈસ, વનભાનું કહેવાનું એવું છે કે આપણે ક્લાસમાં કે બધા ટ્રેડિશનલ પહેરીને આવીએ.
તો કે અરુભા તમારે પહેરવાનો, વનભા નહીં પહેરવાનું, બધાને પહેરવાનું. હાથ ઊંચો કરાવતો ને કે ગાઈસ એક વાત છે, બધા આવી જાવ. ના એ નહીં ભાઈ, આ બધા ભાઈ વાહે પડે છે મારી. સાહેબ તેલી પહેરવા. આપણી પાસે 25 ડ્રેસ પડ્યા હે, 200 ચડાઈ લેવા હે. પણ બધી વાત સાચી, જો બધા ડ્રેસ પહેરું હું 100 રૂપિયા પહેરું, જો આ મંગો પહેરે ને તો મંગો ડ્રેસ એટલે તો હું પહેરી. મંગો ઓલો ક્રિકેટની જર્સી પહેરીને આવશે ભાઈ. તારે પહેરવાનો. હું પહેરું. આ વિડિયોમાં જોઈ લો ખાલી આમ. હા વનભા સારા લાગે, ભલે તું વનભા કોર થા, મને ખબર હે તમે બધા વનભા કોર જ થાવ. ના અરુબા મારા ભાઈ છે, મોટા ભાઈ છે અરુબા છે. ગાઈસ આ સુધરજો ને, જો આ છોકરો તારા ડબલા ડૂલમાં એક દી દાળ દીધો નહીં, પછી 17 દિવસે આવ્યો. આ એમાં હું ભાઈ મારો હું એક્સિડન્ટ થયો ને મારો પગ ભાંગી ગયો. ખોટી વાત હો, હાવ ખોટી. હવે દાળ નથી દેવાનો. એક્સિડન્ટ બન. ભાઈ દાળ નથી દેવાનો. આનું પડમાં આવ્યો આનું. એમ ના એ તો ચાલુ જેવું પટેલ. ત્રણેય બ્લેક બેગ હો. વાહ ભાઈ વાહ, બાપ દીકરો દીકરી હો ભાઈ. જય માતાજી દીકરા. ગાઈસ તો ફાઇનલી પેકઅપ કરી દીધું છે ને વનભા થાકી ગયા છે. થાય ખબર મોજમાં રહી મોવા છે, દિલથી રહી મો ભાઈ. બધાને ખબર જ છે. ધ્યાન રાખ્યું ને તોય આયા દંડ પડ્યો જો. કેમ ગયા ઓલા તમારા શાળા સાહેબ હાર્દિકભાઈ? આવજો આંટી, જય માતાજી. મજા આવી ને? આઈ એમ આંટી તમારે જામી ગયું ને અમને. એ આંટી કહે કે તું તને રમતા જોઈને આંટીને મજા આવતી હતી કા આંટી? ચાલો ગાઈસ તો પેકઅપ થઈ ગયું છે. હવે જો બધા સ્ટુડન્ટ બધા છોકરાઓ ઘરે જાય છે. જય માતાજી દીકરા. જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી. અજય ચીકો નહીં ઓલા ઝપલું સારું કર્યું. ઝપલાન કરાવતો એમને બે હાથ આમ ખુલ્લા. અત્યારે અમે 1 2 3 ને HM ભાઈ 4, કૌશલભાઈ 5, અમે 5 જણા અત્યારે જાય છીએ હાલીને રામનાથ દાદાએ ને એ પાછા ઉઘાડા પગે. તો નીકળી ગયા છીએ ક્લાસ વધાવીને ને અત્યારે જાય છે રામનાથ દાદાએ. તો ગાઈસ બન્યા રહેજો, તમને હમણાં દેખાડું રામનાથ દાદાનું મંદિર. ગાઈસ તો જોવા કૌશલભાઈ કેવા ખેલ કરે છે. શું હાલું ભાઈ, એવું ન કરાય ભાઈ. આ રિવાઈ કરવા આવ્યા જો. ડ્રાઈવર ચેન્જ થઈ ગયો ભાઈ. હવે અમારો ગોરીલો આવી ગયો હે. ગાઈસ તો હું હાર્દિકભાઈ વનભા ઓલરેડી ગાડી લઈને વયા ગયા છે આગળ. વનભા ને વીરુ અમે બધા હાલીને જાય છીએ. નાખો રોડ માથે લઈ છી. આજે મારા સપોર્ટમાં આવ્યો છે. ધીરે ધીરે હાઈલા જાય છે. હજી અહીંથી આ કયો કોર્પોરેશન ચોક પહોંચ્યા. અહીંથી હાર્દિક કેટલું હોય છે હજી રામનાથ? હા, અડધા રસ્તો પાર કરી દીધો છે, હજી અડધો રસ્તો બાકી છે. વનભાની આગળ પહોંચી ગયા છે. એનો ફોન આવ્યો કે ક્યારે પહોંચો? મેં કીધું હજી અડધે પહોંચાય. અમારા આલુ થોડીક કોમેડી કરે. હું આલુ શું કહેતો હતો? તાર પપ્પાની દુકાન હે આયા? ક્યાં હે? હાર્દિક એ કોક ને આ કાનાને એડ્રેસ એમ દેતો હતો કે મારા પપ્પાની કે દુકાન હે ને આવી જા. અરે મેં કીધું ક્યાં હે તાર પપ્પાની દુકાન? પાછળ ઓલી શેરીમાં આપણે વિરાની અલે કાંઈ એના પપ્પા રમકડા વાળા લાગે તને? ઉગાડા પગે હાઈલા જાય છે. રામનાથ દાદાનું નામ લઈને મજાક મસ્તી કરતા કરતા જાય છે. ને હાર્દિકભાઈ જો અમને આમથી આમ લેવડાવે છે. અડધો રસ્તો પાર કરી દીધો. અડધો રસ્તો અરે ભાઈ જવાનું કઈ સાઈડ છે? ઓકે રામ રામ કાકા ને દાદા જય રામનાથ. એમ પેલા દાદા હનુમાન ને પગે લાગશું, પછી લાગશું દાદા રામનાથ ને.
આ હનુમાન દાદાનું મંદિર આવ્યું. અને જો ભક્તિ સમરા કાઢે ભક્તિ સમરા કાઢે હાલે જો જય હનુમાન દાદા. હાર્દિકભાઈ કે રસ્તામાં કે હનુમાન દાદાનું મંદિર આવે છે રાજકોટમાં આપણું, તો કે દર્શન કરતા જાય. તો હાર્દિકભાઈ અમને હનુમાન દાદાના મંદિરે લઈ આવ્યા છે. તો ગાઈસ હનુમાન દાદાના દર્શન થઈ ગયા. તો હનુમાન દાદાના દર્શન થઈ ગયા છે. જય બાલાજી ને હવે જય રામનાથ. આગે હવે આ સાઈડ પાછા આમ ઓલી સાઈડ થી જો અમે ઓલા ચોકમાંથી આમ અંદર ગયા હતા મંદિરે. આ હનુમાન દાદાનું મંદિર છે ને હવે અમે પાછા આ સાઈડ આ ગેટેથી કઢાવીને હાર્દિકભાઈ લઈ જાય છે. શું હાલું ઇધર પે આ જાઓ. તો ગાઈસ હવે સીધા મહિલા રામનાથ દાદાના મંદિરે. શું હાલું શું થયું? આપડા ફેન લોકો આવ્યા હતા ફોટો પડાવવા. મેં કીધું હવે અત્યારે નહીં અત્યારે હાલીને જઈ કાલે આવજો. કાલે આવજો. એ ભાઈ તપન તે નામ કામ પાડી પડાવી લેવાય ને આલું ફોટો તારે. તું ઓલો ફટકી ગ્રુપ નો તું ઓલો જો શું કહેવાય? કાગડો સમજો. હા એ કાગડો વાઇસ પ્રેસિડેન્ટ છે. વાઇસ પ્રેસિડેન્ટ હો ભાઈ તું. ફાઇનલી ગાઈસ રામનાથ દાદાના દર્શન કરવા પહોંચી ગયા છી. 1 2 3 4 ને 5. આ જો આપણી ગાડી ઊભી રામપિયારી વનભાની બધા ઊભા છે. હાલો ભાઈઓ હાલો. જય રામનાથ મહાદેવ. હાર્દિક તો ગાઈસ દર્શન કરી લીધા છે રામનાથ દાદાના. તમે બધાએ કરી જ લીધા હશે. તો આયા આવીને રામનાથ દાદા એટલે આમ કહી ને કે શું કહેવાય એવું સુકૂન મળે, એવી મજા આવે કે એમ થાય કે બેઠા રહી આપણે. એટલે અમે મોસ્ટ ઓફ અમે જ્યારે આવી ત્યારે અમે 15-20 મિનિટ તો બેહી જ ફાઇનલ. કેમ કે અહીંનો કાંઈક આમ શું કહેવાય અલગ જ માહોલ હોય, મજા જ આવે. તો આ બ્લોગને કાંઈ જાય જ એન્ડ કરીએ છીએ. જય માતાજી, જય રામનાથ, ભારત માતા કી જય.